નમસ્કાર. અત્યારે હોળી આવી રહી છે એટલે કે કમૂરતા ચાલી રહ્યા છે. હિન્દુ વિધાન મુજબ અત્યારે લગ્ન થાય તેમ નથી, પણ થોડા સમય બાદ લગ્ન ગાળો જે છે તે શરૂ થવાનો છે, લગ્ન મુહૂર્ત આવવાના છે. તેવામાં વર અને વધુ જેઓ લગ્ન કરવા માગે છે હિન્દુ રીતિ રિવાજ મુજબ, તેઓ જે છે તે અત્યારે પૂરેપૂરી તૈયારી કરાવી રહ્યા છે. અને તેવામાં સુરતમાં એક હિન્દુ વિધિ મુજબ લગ્ન જે થવાના હતા તે ખૂબ ચર્ચામાં છે. લગ્ન જે છે તે હવે સંભવિત નથી થવાના, પણ અત્યારે આજે લગ્ન જે છે તે ખૂબ ચર્ચામાં છે. ગુજરાતના જે બે ધાર્મિક જૂથો છે તેઓ, પ્રબુદ્ધ લોકો, અને તે બધાનું ધ્યાન આ લગ્ન ઉપર ગયું છે. સૌથી પહેલાં તો જણાવી દઈએ કે આ લગ્ન શું કામ આટલા ચર્ચામાં છે. સુરતમાં એક સંસ્થા છે, યશવી ફાઉન્ડેશન તેનું નામ છે, અને પાછલા 2 વર્ષથી તે ખૂબ સારા આશય સાથે યુવતીઓના લગ્ન, સમૂહ લગ્ન જે છે તે કરાવે છે. અને તેમાં જે યુવતીના પિતા નથી તેવી યુવતીઓને તેઓ આર્થિક સહાય આપે છે અને તેમના લગ્ન કરાવે છે. તો તેવામાં તેમનું આ 3જું વર્ષ હતું, જેમાં તેઓ 101 યુવતી જે છે તેમને લગ્ન કરાવવાના હતા. તેઓમાં એક રજિસ્ટ્રેશન એવું આવ્યું હતું, જે યુવતી હતી તે મુસ્લિમ હતી અને તે જેના પ્રેમીને પ્રેમ કરતી હતી તે યુવક હતું તે હિન્દુ છે. તો હવે આ મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવક જે છે તે હિન્દુ વિધિ મુજબ લગ્ન કરવા માગતા હતા, અને તેવી તેમણે અરજી કરી હતી આ યશવી ફાઉન્ડેશનને. અને તેઓ આ 101 દીકરી જેમાં લગ્ન કરાવવાના હતા તેમાં તેમનું પણ નામ સામેલ હતું. હવે આ વાત જેવી લોકોને ખબર પડી, તેવામાં ઘણા બધા લોકો જે છે તેમણે વિરોધ કર્યો. એવું જ એક દક્ષિણ ગુજરાત મુસ્લિમ સૂચિત સંસ્થા છે, તેમણે પણ આ માટે વિરોધ કર્યો, અને તેમણે કલેક્ટર અને કમિશનરને જે છે તે પત્ર લખ્યો. અસલમ સાયકલવાલા, કન્વીનર દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ. આજ રોજ સુરત કલેક્ટર શ્રી અને સુરત શહેર પોલીસ કમિશનર શ્રીને મારા દ્વારા એક રજૂઆત કરવામાં આવી. રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે ગઈકાલે યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન થયું હતું. યશવી ફાઉન્ડેશન 14મી માર્ચ 2026 રોજ સુરતમાં 101 અનાથ અને પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરી રહ્યું છે. સમૂહ લગ્નના આયોજન સામાજિક રીતે ને આવો વધતી મોંઘવારીમાં થાય એ આવકારદાયક છે, એમાં કોઈને ક્યારે વાંધો નથી. પરંતુ આ સમૂહ લગ્નની અંદર સંચાલકો દ્વારા એક પત્રકાર મિત્રોને જણાવવામાં આવ્યું કે આ સમૂહ લગ્નની અંદર એક મુસ્લિમ યુવતી એના હિન્દુ યુવક પ્રેમી સાથે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરશે. આજ દિન સુધી સુરત હોય કે સમગ્ર ગુજરાત રાજ્ય હોય, ક્યારેય કોઈ સમૂહ લગ્નમાં આવા આંતરધાર્મિક લગ્નો થયા નથી. ગુજરાત રાજ્યની અંદર ધર્મ સ્વાતંત્ર્ય 2008 અને 2021 અધિનિયમનો એક કાયદો છે કે જેમાં કોઈ પણ ધર્મના વ્યક્તિને એનું ધર્મ પરિવર્તન કરવું હોય તો નિયત નમૂનામાં જિલ્લા મેજિસ્ટ્રેટે જિલ્લા કલેક્ટરશ્રીને લેખિતમાં અરજી કરવી પડે છે, અને જિલ્લા કલેક્ટરશ્રી જો એને પરવાનગી આપે તો એ ધર્મ પરિવર્તન કરી શકે છે. તેમજ લગ્નના નામે ધર્માંતરણ કરવું એ ગેરકાયદેસર છે, અને એમાં કડક સજાની જોગવાઈઓ છે. એટલે આ સંચાલકોએ ગુજરાત સરકારના આ કાયદાનો અધિનિયમનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે. અને આવી રીતે જો આંતરધર્મીય લગ્નો થશે તો આવનારા દિવસોની અંદર બીજા જે સંચાલકો, બીજી જે સંસ્થાઓ સમૂહ લગ્નો કરે છે એ પણ જાણી જોઈને આંતરધર્મીય લગ્નો કરવા માટે પ્રેરાશે, જેનાથી શહેરની અને રાજ્યની શાંતિ સલામતી જોખમાશે. જે આપણા રાજ્યની અંદર શાંતિ, એકતા, ભાઈચારાનું સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે એ બગડશે. એટલે મેં કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરી છે, વિનંતી કરી છે કે આવા સંચાલકો સામે, જેને ગુજરાત સરકારના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે, એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, અને આવા સમૂહ લગ્નમાં આવા આંતરધર્મીય લગ્ન અટકાવવા જોઈએ. કોઈને પણ લગ્ન કરવાનો અધિકાર છે, બિન સાંપ્રદાયિક ધોરણે કરી શકે કે સાંપ્રદાયિક ધોરણે કરી શકે, એમાં અમને ક્યારે વાંધો નથી. લગ્ન જે પુખ્ત વયની યુવક હોય કે યુવતી હોય એને બંધારણનો મૌલિક અધિકાર છે એને લગ્ન કરવાનો કે એને કોની સાથે લગ્ન કરવું છે, પણ એનો વ્યક્તિગત પ્રશ્ન છે. એને સમૂહ લગ્નમાં આવી રીતે આયોજનમાં લગ્ન કરવું એ હિતાવહ નથી રાજ્યની પ્રજા માટે, રાજ્યની શાંતિ માટે. એટલા માટે મેં કલેક્ટરશ્રી અને એમને રજૂઆત કરી છે કે આ બાબત યોગ્ય નથી, એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ વિરોધ કર્યો હતો તેમાં અસલમ સાયકલવાલા, જે કોંગ્રેસ અને મુસ્લિમ જે જનતા છે સુરતની, તેમાં ખૂબ મોટું નામ ધરાવે છે, સારી એવી સાખ ધરાવે છે. તેમણે આ વિરોધની શરૂઆત કરીને તેમના વિરોધ બાદ જ યશવી ફાઉન્ડેશન જે છે તેમણે એક લેટર પ્રસિદ્ધ કર્યો, અને ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે અમે તે યુવતીના પરિવારના કારણે, અને અત્યારે જે રજિસ્ટ્રેશન એક્ટ, મેરેજ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારા આવ્યા છે, ત્યારબાદ માતા પિતાની સંમતિ વગર લગ્ન નથી થવાના, તેવું માનીને અમે લોકો જે છે તે આ લગ્નનું જે નોંધણી કરવામાં આવી હતી, અમારી પાસે અરજી કરવામાં આવી હતી, અમે તેને રદ કરીએ છીએ. ટૂંકમાં યશવી ફાઉન્ડેશનમાં તો તે જે યુવક અને યુવતી હતા જે ખુદ પ્રેમી છે તેઓ લગ્ન નથી થવાના ત્યાં, પણ
અત્યારે આ યુવક અને યુવતી જે છે તે સમાચાર મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને અત્યારે પણ પોતાના જે પ્રેમ લગ્ન કરવા માટે છે તેઓ હલ્યા નથી અને તેઓ પોતાની રીતે તો મેરેજ કરશે. પણ અહીં પેલી એક કહાવત યાદ આવે છે કે બેગાની શાદીમાં અબ્દુલ્લા દીવાના. એમ આપણે અહીંયા જો આવે લગ્નો થતા હોય છે તે અબ્દુલ્લા કે અરવિંદ બધા દીવાના થઈ જ જતા હોય છે. ટૂંકમાં લગ્ન જે છે તે બે વ્યક્તિઓની વાત છે, પણ આપણે જે છે તેને સમાજ સાથે જોડી દીધી છે ને અત્યારે તો રાજનીતિ સાથે પણ જોડી દીધી છે. થોડા સમય પહેલાં જ આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી જે છે તેઓ તેવું કહેતા હતા અને તે ક્લિપ ખૂબ વાયરલ થઈ હતી કે કોઈ સલીમ જે છે તે સુરેશ બનીને દીકરીને ભોળવી ન લઈ જાય, તે જવાબદારી અમારી છે, એટલે કે તંત્રની છે, અધિકારીઓની છે, નેતાઓની છે, સમાજની છે. તો અહીં જ આ વસ્તુ થયું. તો અત્યારે જે છે તે તેમના વિરોધ કરનારાઓ જે છે હવે નાયબ મુખ્યમંત્રીના આ કોર્ટને જે છે તે ટાંકીને વિરોધ કરી રહ્યા છે કે અહીં જે હિન્દુ યુવક જે છે તે આવી રીતે લગ્ન કરી રહ્યો છે તે કેટલું સાચું કેટલું ખોટું. પણ અહીં મુખ્ય મુદ્દો એ છે કે જ્યારે એક યુવક અને યુવતી જે છે પોતાની મરજી મુજબ લગ્ન કરવા માગતા હોય તો ત્યારે આવી સંસ્થાઓ જે છે તે આવી રીતે આગળ આવી અને સમાજના નામે પોતાના રાજનીતિના રોટલા શેકે તે કેટલું યોગ્ય છે તે જરૂર જણાવજો. સાથે હવે તેમણે જે કાયદાકીય વાત કરી તે પણ એટલી જ સાચી હતી જેટલી તેમનો વિરોધ હતો. એટલે કે કાયદામાં જે થતું હોય છે કે તમે લગ્ન કરો છો તેના નામે ધાર્મિક પરિવર્તન કરો છો, આવું હિન્દુ હોય કે મુસ્લિમ યુવતી આવું થતું હોય છે તે ખૂબ ખોટું છે. અને ત્યારે હિન્દુ હોય કે મુસ્લિમ કોઈ પણ સંસ્થા હોય તેમણે આગળ આવવું જ જોઈએ.